નમસ્કાર દોસ્તો, આપણું ગૌરવ આપણા ગોપાલકો. એવા માલધારીઓની વાત જેને સમાજ શિક્ષણ માટે વાત કરી છે, એવા માલધારીઓની વાત જે સમાજ જાગૃતિ માટે કામ કરે છે, એવા માલધારીઓની વાત જેમના ઉપર આપણે ગર્વ રહી શકીએ. સમાજ સંગઠન અને શિક્ષણ આ આજના સમજની, આજના આ સમયની પણ પાયાની જરૂરિયાતો છે. ત્યારે એક નાનકડી વાતથી આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. આજના આપણા મહાનુભાવ છે શ્રી રઘુભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી રાધનપુર મતક્ષેત્ર અને સામાજિક આગેવાન. આપ સૌ જાણો છો મિત્રો કે રામ સેતુ જ્યારે બનાવવાનો હતો ત્યારે વાનરો અને ભાલુઓ કામે લાગ્યા હતા. ભગવાન રામને લંકામાં પહોંચાડવા માટે આ તમામ કટિબદ્ધ હતા, પ્રયત્નશીલ હતા અને બધા જ મોટા મોટા પથ્થર ઉચકી અને રામ સેતુ બનાવે છે. ત્યારે નાનકડી એક ખિસકોલી રેતીમાં આરોટે છે. થોડી આરોટી પાછી રામ સેતુના જે પથ્થર પાથર્યા છે એના ઉપર પોતાની જાતને ખંખેરે છે અને આમથી આમ દોડે છે. એટલે કે ટૂંકમાં વચ્ચે આવે છે. ત્યારે પેલા ભાલુ શ્રી રામને ફરિયાદ કરે છે કે ભગવાન આ ખિસકોલીને સમજાવો ને, હવે આવું અમને વચ્ચે આવે છે, અમને કામ નથી કરવા દેતી, શું સાબિત કરવા માંગે છે? ભગવાન રામ ખિસકોલીને બોલાવે છે અને કહે છે કે તું ભાઈ આ લોકો મોટા મોટા વાનરો કામ કરે છે, આ ભાલુના પગમાં તું આવી જઈશ તો ક્યાંક મરી જઈશ, આવું શું કામ કરે છે? ત્યારે ખિસકોલી કહે છે કે ભગવાન, જ્યારે ભવિષ્યમાં રામ સેતુ નિર્માણની વાત આવે ને ત્યારે મારો સમાજ પાછળ ના હોય, અમારું નામ પણ ગૌરવભર લેવાય, એટલા માટે હું નથી રહી છું. એટલે મિત્રો, આપણે પણ સમાજ વિકાસની, સમાજ સંગઠનની વાત આવે ત્યારે આપણી જાતને પાછી ન માનવી જોઈએ અને પાછી ન જ પાડવી જોઈએ. આવા એક હેતુ સાથે આજે એક ઉમદા સમાજ સેવક અને મહાનુભાવ રઘુભાઈ દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સૌપ્રથમ સાહેબ, માલધારી પેજોથી આપનું હાર્દિક સ્વાગત. ગુજરાતભરના તમામ માલધારીઓના પ્રયત્નો માટે આપ જ્યારે કામ કરી રહ્યા છો ત્યારે આપને ખૂબ ખૂબ અભિનંદન. અને આજનો આ કાર્યક્રમ આપણું ગૌરવ આપણા ગોપાલકો આપણે આજે શરૂ કરીએ એ પહેલા ફરી એકવાર રઘુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર. અને ખૂબ નાનકડા પ્રશ્નથી, એમના જીવન ચરિત્રથી આપણે શરૂઆત કરી છે. ત્યારે રઘુભાઈને વિનંતી કે સાહેબ આપના બાળપણ અને શિક્ષણ વિશે સમાજને વાત કરશો. થેન્ક યુ વેરી મચ. ખૂબ સારો અથાગ પ્રયત્ન શરૂ કર્યો છે. આના લીધે ગુજરાતમાં માલધારી ગોપાલક સમાજ એકબીજાથી નજીક આવશે અને એકબીજાનો પરિચય પણ થશે. મારું મૂળ ગામ કડીના બાજુમાં સરસા. ત્યાંથી મારા પિતાશ્રી ગાય ભેંસો લઈને ખેડાની બાજુમાં કપડની જોડે આતરસુબા ગામ ગયેલા. ત્યાં મારો જન્મ થયો. મારા પિતાશ્રી ત્યાંથી મુંબઈ ગયા. મુંબઈમાં તબેલો ભેંસોનો કર્યો, ત્યાં પણ રોકાયા. ત્યાંથી બરોડા આવ્યા. બરોડાથી પાછા મારા વતન પાછા સરસાબ ગયા. સરસાબથી અમદાવાદ સ્થાયી. મૂળ તો માલધારીઓ એટલે આપણે બધા વિચરતી જાતિમાં હતા. આ ગામથી પેલા ગામ, જ્યાં વરસાદ પડતો, દુષ્કાળો આવતા, વરસાદ ના પડતો એટલે ત્યાંથી આગળ જતા. એમ કરતા કરતા આખા ગુજરાતમાં છેક રાજસ્થાનથી માંડી બધા આપણે પડતા રહ્યા છે. યદુવંશીઓમાંથી, યદુવંશીઓ એટલે જે યાદવો હતા, ગોકુળ મથુરામાં કૃષ્ણના સાથે જેમને જીવન ગાળ્યું, એ યદુવંશીઓમાંથી આપણે બધા જે છૂટા પડ્યા, એમાંથી જે કોમો થઈ, એમાં રબારી હોય, ભરવાડ હોય, આહિર હોય, ચારણ હોય, આ બધી કોમો એમાંથી અલગ થઈ. એટલે એક યદુવંશી તરીકે, એક ગોપાલક તરીકે ગુજરાત વિધાનસભામાં જે કામ કરી રહ્યો છું, 18 આલમના બધા સમાજોએ ખૂબ મદદ કરી. ત્યારે હું રાધનપુરમાંથી ચૂંટાયો. મારા સમાજના તો ગોપાલકોના આપણા મત તો 20,000થી બધા નહોતા, રબારી ભરવાડના. પણ આ બીજા જે સમાજો હતા, નાના મોટા, એ વિસ્તારને ખૂબ મદદ કરી અને વિધાનસભામાં મોકલ્યો છે. એ સમાજોનો પણ આજે આભાર માનું છું અને એમનું ઋણ જાહેરમાં સ્વીકારું છું. આભાર. મિત્રો, રઘુભાઈ દેસાઈના મત ક્ષેત્રમાં મારે કહેવું છે કે કોઈ પણ જાતના સામાજિક ભેદભાવ વગર દરેક લોકોની મદદ કરે છે. મને કેટલાક લોકો એવું પણ કહે છે કે સાહેબ, જ્યારે અમારે દવાખાને અમદાવાદ જવું હોય ને ત્યારે એક જ નામ યાદ આવે, રઘુભાઈ. એમ કોઈ પણ સમાજ તો કેમ ના હોય. અને ખૂબ જ સારા મનથી એમને સમાજ સેવા પણ કરી છે. ત્યારે સાહેબ, આપણે આપણા બાળપણ અને શિક્ષણની વાત કરી, તો એવો કોઈ આપના જીવનમાં બનેલો પ્રસંગ, સંઘર્ષનો પ્રસંગ, જેથી સમાજને કોઈ પ્રેરણા મળે? મારી શરૂઆત કોલેજ કાળમાંથી, રાજકારણમાં થઈ. હું નવગુજરાત કોલેજનો સ્ટુડન્ટ હતો. શરૂઆત નવગુજરાત કોલેજના ઇલેક્શનથી મારી થઈ. એ ટાઈમે
ઇલેક્શનો કોલેજોમાં થતા અને કોલેજ કાઢતી જે યુવા નેતાઓ તૈયાર થતા એમાં જીએસ બનતા, સેનેટ મેમ્બર બનતા, યુનિવર્સિટી વેલફેર મેમ્બર બનતા, સિન્ડિકેટ મેમ્બર બનતા અને એ રીતે કોલેજ કાળથી હું રાજનીતિમાં આવ્યો. મારા જીવનમાં ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાંથી હું આવેલો. મારા માતા પિતા માપનું ભણેલા હતા અને પશુપાલનના જીવનથી શરૂઆત કરી. એ ટાઈમે મને એવું થયું કે મારે કોઈ ધંધો જોડે કરવો જોઈએ એટલે મેં એક ચાની કેટલી અંકુર 4 રસ્તા પર કરી અને દરરોજ સવારે ભેંસો ગાયો દોવાની એ દૂધ લઈને જવાનું અને ત્યાંથી દૂધના વારા ભર્યા પછી સવારના પરમાં ત્યાં જ અંકુર સોસાયટીમાં નંબર 2માં ઉપાધ્યાય સાહેબ એમનો દીકરો પરાગ મારો મિત્ર હતો એમના ત્યાં જવાનું દરરોજ ત્યાં જ નહીં લેવાનું સવારે નહીં ધોઈને ત્યાં તૈયાર થઈ જવાનું અને ત્યાંથી સીધું કોલેજ જવાનું બસમાં બેસી ઇન્કમટેક્સ અમારી કોલેજ ત્યાંથી પાછા આવવાનું પાછા ચાની કેટલી પર 7 સુધી રહેવાનું રાતે ઘરે આવવાનું એમ કરીને એક જોડે વ્યવસાય જેવું પણ સાથે ચાલુ કર્યું જેના લીધે મારો પોતાનો ખર્ચ કોલેજ કાઢીને જાતે વેચી શક્યો અને સારી શરૂઆત થઈ. જે મારા કોલેજના મિત્રો હતા મારી સાથે કામ કરતા હતા એ આજે જયેશભાઈ શાહ બધા મારા મિત્રો છે આજે મારા ધંધામાં પણ ભાગીદાર છે. એ બધા મિત્રતાના સારા ગ્રુપના લીધે થઈ આગળ પ્રગતિ ધંધામાં રોજગારમાં થઈ ધીરે ધીરે એમ કરતાં કરતાં હું કન્સ્ટ્રક્શનની લાઈનમાં આવ્યો અને બાંધકામ ક્ષેત્રે સન બિલ્ડર્સ નામની મારી કંપની મારી જયેશભાઈ શાહની હું જયેશભાઈ સાથે કામ કર્યું અત્યારે મારા દીકરા જયેશ અને દીકરો વિરાટ બધા સાથે કામ કરી રહ્યા છે. આ રીતે જીવનમાં સંઘર્ષ વગર કશું મળતું નથી અને સારા સંબંધો, સારા લોકો અને સારા સમાજોનું અનુકરણ કરવું જોઈએ અને એમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું હોય છે. મારા જીવનમાં જે સંઘર્ષનો સમય મેં કાઢ્યો એ 15 વર્ષો મેં બહુ પરિસ્થિતિ ખરાબ કે ઘરમાં ખાવા પીવાની શાંતિ હતી, માતા પિતાશ્રી જોડે ગાયો હતી, ભેંસો હતી એટલે જીવન ચાલતું હતું સારું. પણ મને એમ હતું કે જીવનમાં આગળ વધવું હોય તો કોઈ સારો બિઝનેસ થાય. મારે પહેલાં શરૂઆતમાં એવું હતું કે પોલીસ ઇન્સ્પેક્ટર થવું એટલે એની તૈયારી હું ખૂબ કરી. એ ટાઈમે કોર્ટમાં કેસ પેન્ડિંગ અને કેસ ચાલ્યો 15 વર્ષ એટલે અમે ઘણા બધા લોકો એ ટાઈમે જેને પોલીસમાં જવું તથા પીએસઆઈ ડાયરેક્ટ એક્ઝામો લેવાતી એ અમને લોકોની ઈચ્છાઓ હતી કે પોલીસ ફોર્સમાં જવું એ પૂરું ના થયું. પણ ખૂબ નાની ઉંમરે નગર પંચાયત ઘાટલોડિયા પંચાયતની નગર પંચાયત બની ત્યારે ગુજરાત સરકારમાં પંચાયત પછી નગરપાલિકા એ રીતે હતું પછી સીધી નગરપાલિકા હોય એટલે પહેલી ચૂંટણી હું છે 92માં કોલેજ પૂરી કરી અને એક જ વર્ષમાં સીધી ચૂંટણી લડી નાખી મેં ઘાટલોડિયા. એક બાજુ ભાજપ એક બાજુ કોંગ્રેસ મને ટિકિટ આપે નહીં, ભાજપ મને ટિકિટ આપે નહીં, એકદમ ફ્રેશ હતો. મેં નક્કી કર્યું કે આપણે કશું કરવું નથી. મારા કોલેજના બધા જે મિત્રો હતા ઘાટલોડિયા તે બધા ભેગા કર્યા આપણે એક કામ કરો કોઈ સમિતિ બનાવી ચૂંટણી લડી નાખી એટલે ઘાટલોડિયા વિકાસ સમિતિ બનાવી મેં અને એનું ઉગતું શરીર એનું નિશાન અને અમે 15 મિત્રો ચૂંટણી લડી નાખી અમે કોઈ જીત્યા નહીં. 15 મેં આવી પણ એક શરૂઆત થઈ એટલે અમારે નોંધ લેવી પડી કેમ કે ભાજપના કોંગ્રેસમાં 2 દિગ્ગજો હતા. એક અમારા લક્ષ્મણસિંહ વાઘેલા હતા કોંગ્રેસમાંથી સિનિયર આગેવાન માધવસિંહ સોલંકી સાથે જોડાયા અને અત્યારે જે દસકોઈના ધારાસભ્ય છે બાબુભાઈ પટેલ બાબુજપના 10 પટેલ એ ભાજપમાંથી. 2 મહાનુભાવોના વચ્ચે હું ત્રીજો પક્ષકાર બની અને ચૂંટણી લડ્યો ને બાબુભાઈ મારા સામે બહુ ખરાબ રીતે ચૂંટણી આવી અત્યારે જે દસકોઈના ધારાસભ્ય અને લક્ષ્મણભાઈ જીતી ગયા બરાબર. મારા લક્ષ્મણભાઈ વચ્ચે 70 મતનું અંતર એટલે શરૂઆતની કારકિર્દી શરૂ કરી અને ત્યારથી પછી નગરપાલિકા 95માં ચૂંટણી પંચાવનમાં આવી એ લક્ષ્મણભાઈ સામેથી કીધું હવે તમે આ અમારું બધું ચિત્ર બગાડો નહીં, હવે તમે આવી જાઓ મારા જોડે. તો મેં કીધું કે આપણે કોંગ્રેસ ભાજપ જોડીને એક પેનલ બનાવી. મારા જોડે જે લોકો છે એ બધા કોઈ પાર્ટી સાથે જોડાયેલા તો ઘાટલોડિયા નાગરિક સમિતિ
ત્યારે કોંગ્રેસ પોતાના બેનર ઉપર ચૂંટણી નગરપાલિકાની લડતી નથી. એટલે નાગરિક સમિતિના નામે મેં લડાઈ બનાવી અને ટોટલ 36 સીટો હતી, એમાંથી 22 સીટો અમારી જીતી. લક્ષ્મણભાઈ એક ટર્મ પ્રમુખ રહ્યા, પછી મને પ્રમુખ નગરપાલિકાને બનાવ્યું. એ અમારા સિનિયર હતા, પણ એનો મારો વિશ્વાસ હતો કે ગામનું સારું કામ કરે એવો મજબૂત યુવાન છે, એટલે જવાબદારી મને એમને સોંપી અને નગરપાલિકાના પ્રમુખના બધા ટીમે જોડે બનાવ્યું. શરૂઆત ત્યાંથી થઈ. આભાર સાહેબ. મિત્રો, એક કહેવત છે કે મારો દીવો તારા ઘરને સી રીતે રોશન કરી શકે દોસ્ત, સૌને પોતીકો અજવાળો હોય છે. એટલે રઘુભાઈ સીધા નસીબદાર છે અને ધારાસભ્ય થઈ ગયા એ વાત નથી, ખૂબ સંઘર્ષમયની વાત છે. કોલેજ કાળથી રાજકારણ એમનો એક મનગમતો વિષય પણ રહ્યો અને સમાજ સેવા પણ રહી, અને ખૂબ સંઘર્ષથી રઘુભાઈ આજે આ પદ ઉપર બેઠા છે. અને ભગવાનને એવી વિનંતી કે હજુ આપ સર અનેક સોપાનો સર કરો. મિત્રો, સમાજ અને એમાં ખાસ કરીને માલધારી સમાજ શિક્ષણમાં ક્યાંક આગેકૂચ કરી રહ્યો છે. સમાજના સંગઠન સહકારમાં આપણને આગળ દેખાય છે, પરંતુ બીજા સમાજની જ્યારે સરખામણી કરીએ છીએ ત્યારે ખૂબ પાછળ છે. અને રઘુભાઈ જેવા મહાનુભાવો સમાજમાં અજવાળું કરવા માટે મથી રહ્યા છે. ત્યારે કહે છે કે સિર્ફ હંગામા ખડા કર દેના હમારા મકસદ નહીં, हमारी कोशिश यही रहे कि ये सूरत बदलनी चाहिए. पीड़ हुई है निरक्षरता की, अब पर्वत सी पिघलनी चाहिए. इस समाज से भी कोई क्रांति निकलनी चाहिए. मेरे दिल में नहीं तो तुम्हारे दिल में ही सही है कहीं पर जो आग, वो आग जलनी चाहिए, जलनी चाहिए, जलनी चाहिए. મિત્રો, અને આ આગ જલાવવા, આ આગ પ્રગટાવવા માટે જ અમે આવા કાર્યક્રમો કરીએ છીએ. માલધારી સમાજ જ્યારે શિક્ષણ તરફ આગેકૂચ કરી રહ્યો છે ત્યારે રઘુભાઈને વિનંતી કે સાહેબ, આજે સમાજ શિક્ષણ તરફ, ગામડામાં પણ શિક્ષણની ભૂખ જાગી છે અને લોકો ગામડા છોડીને શહેરોમાં દીકરા દીકરીઓને ભણાવવા માટે આવે છે. ત્યારે આપ એવા યુવાન અને યુવતીઓને શું આપ માર્ગદર્શન આપવા માંગો છો? શિક્ષણમાં જે આપણા સમાજે પ્રગતિ કરવી જોઈએ એ આજે જોઈને આપણે સંતોષ નથી. મને પણ એવું લાગે છે ઘણું કરવાનું બાકી છે. ઉત્તર ગુજરાતમાં ઘણું બધું દેખાય છે, પણ સૌરાષ્ટ્ર અને અંતરિયાળ જે ગામડાઓ છે ત્યાં શિક્ષણની વ્યવસ્થાઓ જે કરવી જોઈએ થઈ શકી નથી. સાથે સમાજમાં જે જાગૃતિનો અભાવ છે, સમાજમાં જાગૃતિ આવી જોઈએ કે દરેકને એવી ખબર પડવી જોઈએ કે હવે અત્યારના યુગમાં શિક્ષણ વગર ચાલે એમ નથી. હવે બીજા મંદિરો બનાવીએ કે ના બનાવીએ, શિક્ષણના મંદિરો બનાવવા જોઈએ. એ બાબતમાં જાગૃતિ સમાજ લાવે તો આ શક્ય બની શકે. અત્યારનો હરીફાઈનો યુગ છે, ટેકનોલોજીનો યુગ, વિજ્ઞાનનો યુગ. આ સમયે બધા સમાજોને આપણે જોઈએ તો બહુ ઝડપથી સમાજના આગેવાનો, સમાજના લોકો, કોઈ પણ વિદ્યાર્થીઓ હોય ને તો માતા પિતાના પેરેન્ટ્સ ખૂબ વિચારીને આગળ વધી રહ્યા છે. ત્યારે આપણે પણ આ હરીફાઈમાં પાછળ ના રહીએ. કોઈ આગળ જાય છે એની જેલેસી, એની ઈર્ષા ના હોય. કોઈ પણ સમાજની ઈર્ષા નહીં કરવી જોઈએ. પણ કોઈક સમાજ ઝડપથી, આજે પાટીદાર સમાજ તો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે, તો એમાંથી આપણે શિખામણ લઈને, યુવા સમાજોમાંથી શિખામણ લઈને સારા સંકુલો, સારી વ્યવસ્થાઓ એ આપણે કરવી જોઈએ. અને ઝડપથી થાય એ જરૂરી છે કે હવેના જે 20 વર્ષ આવવાના, હવેના 2 દાયકા, આ 2 દાયકા જો નહીં જાગીએ તો આપણે ઘણા પાછળ રહી જઈશું એવું મને દેખાય છે. હું જ્યાં પણ વાત કરું છું ત્યાં કહું છું કે 20 વર્ષ હવે આપણા માટે ખૂબ મહત્વના આવનારી પેઢીને નવો રાહ ચીંધવાનું. આજે દીકરાઓ 10મા 12માં ભણતા હોય તેને માર્ગદર્શન નથી, એને કઈ લાઈનમાં જવું, આગળ શું કરવું, એના માટેનું એના જોડે કોઈ માર્ગદર્શન નથી. તે માર્ગદર્શન મળી રહે, એને વ્યવસ્થાઓ મળી રહે. સમાજમાં જે સુખી સંપન્ન લોકો, શ્રેષ્ઠીઓ છે, એ લોકો પણ સમાજમાં આમાં ધ્યાન આપીને એમના જોડે જે તન મન ધન અને વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ સમાજ માટે ઊભી કરતા જાય એ ખૂબ જરૂરી છે. ખૂબ સરસ. મિત્રો, મૂળ એક વાત કહેવા માંગે છે સાહેબ કે જેના પણ ઘરમાં અજવાળું થયું છે, જે પણ લોકો શિક્ષિત થયા છે, જાગૃત થયા છે, આમની જવાબદારી છે કે સમાજનો છેવાડાના માણસના ઘરે પણ અજવાળું થાય. અને આ માલધારી સમાજ કોઈ જાતિવાદ તો રાખતો જ નથી મિત્રો. વસુધૈવ કુટુંબકમમાં અમે માનીએ છીએ, પરંતુ દરેક માણસને સમાજ પ્રત્યે ક્યાંક ગર્વ હોવો જોઈએ અને એ ગર્વ લઈ અમે કામ કરી રહ્યા છીએ. સાહેબે શિક્ષણની વાત કરી ત્યારે એ પણ કહેવું છે કે આના માટે કુરિવાજો પણ ખૂબ નડી રહ્યા છે. સમાજમાં શિક્ષણ નથી તો આપણી કુરિવાજના પ્રથાઓ, જૂની પ્રથાઓ પણ કામ કરે છે.
તો સાહેબ સમાજમાં હજુ પણ કુરિવાજો ચાલી રહ્યા છે અને કુરિવાજો દૂર કરવા માટે આપ શું શું કહેવા માંગશો? કુરિવાજોની બહુ પરિસ્થિતિ ખરાબ છે અને એનાથી દુઃખી પણ છીએ. ઘણા લોકો ચિંતાઓ કરે છે, સમાજના બુદ્ધિજીવી લોકો એનાથી દુઃખી થાય છે. પણ દેખાદેખી, ખોટા ખર્ચાઓ અને સમાજના જે જૂના રિવાજો છે એમાંથી બહાર નીકળવાની હવે જરૂર છે. માલધારી મહાપંચાયત આના પછીનું એક સામાજિક આંદોલન હું કરવા માંગુ છું અને મને વિશ્વાસ છે કે એ આંદોલનમાં આખા ગુજરાતમાં આપણે જેટલા પરગણા છે એટલે આપણા રિવાજો અલગ છે. 14 પરગણામાં આપણો સમાજ વેચાયેલો છે, પણ એ દરેક જગ્યાએ અલગ રિવાજો, લગ્નના અલગ રિવાજો, સગાઈઓના અલગ રિવાજો, મૃત્યુ પછીના ખર્ચાઓના અલગ રિવાજો, એટલે બધાને ધીરે ધીરે સાંકળીને આ બધા કુરિવાજો ધીરે ધીરે આપણે દૂર કરી શકીએ. આ બાબતમાં પણ એક મોટું આંદોલનના જેમ ઉપાડવાની જરૂર છે. અને હું સમાજના જે યુવાન મિત્રો છે એમને કહું છું કે આપણા વડવાઓ જે વ્યવસ્થાઓ કરી ગયા, ભલે ભણેલા ના ભણેલા હતા, મંદિરોની સ્થાપના કરી, ગુરુગાદીઓ બનાવી, સમાજના જે વ્યવસ્થાઓ ત્યાં જરૂર હતી એ ટાઈમે કરી, પણ હવે આગળની પેઢીને શું જોશે એના માટેની વ્યવસ્થાઓ કરવી હોય તો સૌ પ્રથમ આ કુરિવાજોમાંથી મુક્ત થવું પડશે. અને આ કુરિવાજો માટે તેની મહા આંદોલનમાં આ સમાજ મને સહકાર આપશે એટલે મને પૂરો વિશ્વાસ છે. આભાર મિત્રો. આ મહાયજ્ઞમાં આપ સૌએ જોડાવાની જરૂર છે. તમામ કામ સામાજિક એકતાથી થઈ શકે. એક નાનકડી વાત કરવી છે કે એક યુવાન સિંહ અને વૃદ્ધ સિંહની મિત્રતા, કોઈક કારણસર આ બંને વચ્ચે મતભેદ થયા અને બંને જુદા પડી ગયા. લગભગ 1 મહિના પછી એક ભેખડ ઉપર પેલા વૃદ્ધ સિંહને 4-5 કૂતરાઓ ઘેરી વળ્યા હતા અને ભેખડ ઉપર ઊભા પેલો યુવાન સિંહ જોઈ રહ્યો હતો. વૃદ્ધ સિંહ પેલા કૂતરાઓનો સામનો નહોતો કરી શકતો કારણ કે એનું શરીર જીર્ણ થઈ ગયું હતું, પરંતુ પેલો યુવાન સિંહ ત્યાંથી જુએ છે અને ત્રાડ નાખે છે. બાજુમાં ઉભેલો બીજો સિંહ કહે છે કે ભાઈ તમે તો બોલતા નથી, તમારા વચ્ચે તો મતભેદ છે, શું કરવાની મદદ કરે છે? તો પેલો યુવાન સિંહ એવું કહે છે કે અમે બોલતા નથી, એનો મતલબ એ નથી કે સમાજ ઉપર કૂતરા વસી જાય. એટલે મિત્રો, જ્યારે સમાજ વિકાસની વાત આવે, સમાજ સંગઠનની વાત આવે, ત્યારે આપ સૌ જોડાઓ એવા આ મહાયજ્ઞમાં આપ સૌને આહવાન છે. હજુ પણ સાહેબ આપનો પ્રશ્ન એક પણ છે કે મેં સામાજિક એકતાની વાત કરી, સમાજમાં હજુ ક્યાંક એકતા નથી, સમાજમાં ક્યાંક જૂના વાડા છે, લોકો પોતાના મત સાથે ચાલે છે, તો સામાજિક એકતા વિશે આપ શું કહેવા માંગો છો? વાડાઓ થવા પાછળના કારણો ઘણા બધા છે. એમાં બહુ ખુલીને અમુક વાતો કરાવી છે, અમુક નથી કરાવી. પણ વાડાઓમાંથી આપણે બહાર નીકળવું પડે એવું છે, સંજોગો, સમય. પરંતુ સમજ બહુ સારી છે સમાજમાં. મહાપંચાયતનું અમારું જેવું આંદોલન સ્ટાર્ટ થયું, સરકાર જેવો કાયદો કર્યો, જેવી જ મેં વિધાનસભામાં એની રજૂઆત કરી, એના બીજા જ દિવસથી ગુજરાતનો માલધારી સમાજ, એ કચ્છનો હોય કે કાઠિયાવાડનો હોય, એ ગુજરાતનો હોય, ઉત્તર ગુજરાતનો કે સુરત સુધી હોય, વલસાડ સુધીનો હોય, એ સીધા અમારા સંપર્કમાં આવવાનું અને ઝડપથી સાહેબ આમાં કંઈક કરો. ખૂબ સારી સમાજ. બીજી, જૂની પેઢીમાં નવી પેઢી વચ્ચેનું સંકલન પણ સારું અને સમજ સારી. એના લીધે યુવાનો ખૂબ તાકાતથી બહાર નીકળે અને આખા દિવસો મારા ફોનમાં 1000 2,000 ફોન આવે, મેસેજ આવે અને સામેથી યુવાનોએ આ વાત ઉપાડી લીધી. એટલે કોઈ એમ કે સંગઠન નથી, હું એ માનવા તૈયાર નથી. આ સમાજ જેટલું સંગઠિત કોઈ નથી. કેમ કે જો એક વાત એક રાતની 2 વાગ્યા સુધી ઉપાડી હોય વિધાનસભાની અને બીજા ત્રીજા દિવસે આખા ગુજરાતના છેડે છેડે પહોંચી જાય, જ્યારે કશું નહોતું ટેકનોલોજી, ત્યારે પણ આપણો લાકડીઓ તાર એક રાતમાં દુનિયાને પહોંચી જતો. એટલો ઝડપથી આ વાત પ્રસરી અને લોકો એમાં અમારા સાથે જોડાયા. સંગઠન છે પણ એનું સંકલન કરી એને એક લાઈનમાં મૂકવાની જરૂર કરી, એને બરાબર ચિતરી અને વ્યવસ્થિત ચિત્રકાર તરીકે રજૂ કરવાની જરૂર કરી. સંગઠન છે પણ પ્રેમ અને વિશ્વાસ જરૂરી છે. સંગઠન છે, સાધુ સંતો મહંતો ગોવાસ પેઢી આ સમાજના છે, એ બધા પણ આમાં જોડાઈ સમાજના સંગઠનમાં બધા જોડાય. જે રાજકીય લોકો પાર્ટીમાં જોડાયેલા છે, હું ભાજપ સાથે ના હોય, કોંગ્રેસ સાથે છું, કોઈ ભાજપ સાથે છે, કોઈ બીજી પાર્ટી સાથે છે, એ લોકોને એવું કહું છું, જ્યારે સમાજની વાત આવે
બધા એક મોદમાં આપણે હોવા જોઈએ. એ સંગઠન એ ક્યાંક પણ દેખાય છે, એ ઓળખમાંથી બહાર નીકળીને સમાજને સંગઠિત કર્યું. જ્યારે પણ સમાજનો પ્રશ્ન આવે ત્યારે બધા એક મોદમાં, એક જ વાતમાં, ભાઈ સમાજનું કલ્યાણ ક્યાં થાય, સમાજનો વિકાસ ક્યાં થાય, સમાજમાં શિક્ષણમાં શું વ્યવસ્થાઓ કરી રાખીએ, સમાજની આગળનું ભવિષ્ય અત્યારથી નક્કી કરીએ અને લાઈન દોરી નક્કી થાય, એની સિસ્ટમ નક્કી થાય અને એ સિસ્ટમ ઉપર કામ અત્યારથી કરવા માંડીએ. એ બાબતમાં ક્યાંક સંગઠનમાં સમજ નથી, એ સમજ ઊભી કરવાની જરૂર 100% છે. આભાર સાહેબ. મિત્રો, રાજકીય રંગે રંગાયેલા રઘુભાઈને આ તમે જોવો છો, એ પહેલા એક સામાજિક વ્યક્તિ તરીકે ખૂબ મોટું નામ અને સમાજ વિકાસનું પણ મોટું નામ. તો સાહેબ ઘણા બધા એવું કહેતા હોય કે રાજકારણમાં સારા માણસનું કામ નથી, રાજકારણમાં સીધો માણસ ના ચાલે. તો આપના વિશે રાજકારણમાં પછી શું મત છે આના વિશે આપના? એ મતમાં હું પણ પહેલા એવું માનતો હતો કે સારા માણસો, સાચા માણસો હું રાજકારણનું કામ નથી. પણ હું હવે એવું માનું છું કે જો સારા માણસો દેશનું ખરાબ થતું હોય, રાજ્યનું ખરાબ થતું હોય, કોઈ સમાજનું ખરાબ થતું હોય અને ચૂપ બેસી રહેશે ને આ રાજકારણ ગંદુ છે એમ કરી બેસી રહેશે તો નિર્ણય તો કોણ કરે? નિર્ણય સરકાર, ચૂંટાયેલા લોકો કરે. તમે જ્યારે કોઈ પણ વસ્તુ વિધાનસભામાં નક્કી થાય એ કાયદો બની જાય. એ કાયદામાં તમે રજૂઆત કરવા માટેની તમારી વ્યવસ્થામાં તમે એના ભાગરૂપ નહીં બનો તો તમે કોઈને ન્યાય નહીં આપી શકો. રાજકારણ ગંદુ સમજીને દૂર રહેવું નહીં જોઈએ, પણ રાજકારણમાં સારા માણસો હશે તો ગંદા માણસો ધીરે ધીરે દૂર 100% થઈ જશે. અને મને વિશ્વાસ છે કે આજે લોકો પાર્ટીને જોડી રહ્યા છે. એક પાર્ટી, આજે પાર્ટીના પાછળ લોકો દોડે કેમ? કોઈ પાર્ટી વાત કોઈ ધર્મ નહીં કરતી હોય, નાત નહીં કરતી હોય, જાત નહીં કરતી હોય, પ્રદેશ નહીં કરતી હોય. અથવા પ્રાદેશિક પાર્ટી પણ આખા દેશમાં છે. પણ એક સમય એવો આવશે લોકો વ્યક્તિને મત આપશે. આ દેશના લોકો ખૂબ સમજદાર છે, એ 100% નક્કી કરશે કે સારો વ્યક્તિ છે એટલે એને મત આપશે. આખી સરકાર મારા સામે હતી બાય ઇલેક્શન, પણ હું 15-16 વર્ષથી રાધનપુરમાં સેવાઓ કરતો હતો. મોટા સમાજનો આગેવાન મારા સામે ચૂંટણી લડતો, છતાં એમનો સમાજ, એ ઠાકોર સમાજ, એ તો મને મદદ કરી જ. પણ મારા વિસ્તારનો નાડોદા રાજપૂત સમાજ હોય, મારા વિસ્તારનો બ્રાહ્મણ હોય, મારા વિસ્તારનો ચૌધરી હોય, મારા વિસ્તારનો વિશ્વકર્મા સમાજ હોય, મારા વિસ્તારનો પ્રજાપતિ સમાજ હોય, મારા વિસ્તારના નાના નાઈ સમાજ, દરજી સમાજ હોય, મારા વિસ્તારનો કોઈ પણ દલિત હોય, મારા વિસ્તારનો લઘુમતી સમાજ હોય, એ બધા એક જ વાત કરી કે અમારે કંઈક કામ હોય છે કે અમદાવાદ ફોન, દવાખાનાનું કામ, રઘુભાઈ ફોન કરી અડધી રાતે હાજર, એ ના હોય તેનો માણસ આવી જાય, દવાખાને આવી જાય, અમારા કામમાં આવી જાય. લોકો અઢારે હાલત, નાના મોટા સમાજ, નાનું ગીરી બાવા સમાજ, આવા સમાજો પણ, અમારો ક્ષત્રિય સમાજ, અમારા વિસ્તારો 6000 છે. આ બધા સમાજો નક્કી કર્યું કે આ વ્યક્તિ જોઈએ છે અમારે. કેમ કે એક બાજુ શહેનશાહ હતો જેને સરકારમાં મંત્રી બનવું છે અને એક બાજુ સેવક હતો. લોકોએ કીધું શહેનશાહ નથી જોઈતું, સેવક જોઈએ છે રાધનપુરમાં, અને સેવક તરીકે લોકોએ મને મોકલ્યો છે એટલે મારી વિશેષ જવાબદારી હતી. આભાર સાહેબ. જે પણ મિત્રો રાધનપુર મતક્ષેત્રના પણ જોઈએ છે, સૌનો પણ એક માલધારીના દીકરા તરીકે આભાર વ્યક્ત કરું છું. અને કામ બોલે છે. રઘુભાઈ વિશે નાનકડું કેવું હોય कि जब तक सफल ना हो नींद चैन त्यागो तुम, संघर्षों का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना जय जयकार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. 15 વર્ષનો આ સંઘર્ષ અને એનું પરિણામ આપ સૌ સામે છે. સાહેબ, ધારાસભ્ય થયા પછી આપે આપના મતક્ષેત્રમાં કેવા કેવા કામ કર્યા છે અને ભવિષ્યમાં આપણું શું આયોજન છે? મારા વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન પીવાનો પાણી. દેશની આઝાદીના 75 વર્ષ ઉજવતા હોય અને ગુજરાતના વિકાસની વાત, દેશના વિકાસની વાત કરતા હોય, ગુજરાતના મોડલની વાત, તો સાતલપુરનું દૂરનું ગામડું હોય, સમીના અંતરિયાળ ગામડા હોય, રાધનપુરના ગામડા હોય, રાધનપુર શહેર હોય, સૌથી મોટો પ્રશ્ન પીવાનું પાણી. અમારા ત્યાં તળ તમે અંદર જાઓ એટલે નીચે ખારું પાણી આવે, બોર બનાવો નીચેથી ખારું પાણી દે. અમારો આધાર બહારથી પાણીના ઉપર જ હતો. જે ટાઈમે અમારા ત્યાં ઝુલા સાહેબ આજથી 25 વર્ષ પહેલા ચૂંટાતા, નેધરલેન્ડ ગવર્મેન્ટ જોડેથી એક લોન લઈને મેં
પાઇપલાઇન કાંકરેજથી આગળથી સુરતથી લાવી. એના પછી કોઈ એવું સારું કામ નહોતું થયું. મેં નક્કી કર્યું ધારાસભ્ય થયા પછી કે વિસ્તારમાં પીવાનું પાણી ગમે તે કરી નીકળતા. મને સહકાર આપ્યો. નીતિનભાઈ ડેપ્યુટી સીએમ હતા, કુંવરજી બાવળીયા જોડે પાણી પુરવઠા મંત્રી હતા. મારા પર્સનલ સંબંધો હતા અને બધાને એક મારા પર ભરોસો કે પ્રમાણિક માણસ છે. અને કોઈ પણ માણસને કોઈ પાર્ટીમાં હોવું જરૂરી નથી, તમારા જોડે પ્રમાણિકતા હોવી જોઈએ. તો સરકારને સાંભળવું જ પડે. લોકશાહી છે, રાજાશાહી નહીં. તમારી રજૂઆત કરવાની પદ્ધતિ, તમારી સિસ્ટમ, તમારી પ્રમાણિકતા, તમારી નિડરતા, અને બીજું રાજકારણમાં રૂપિયા રડવા તથ્ય તમે નથી આવ્યા એ સાબિત થવું જોઈએ. તો સરકારોએ તમારું સાંભળવું પડે. અને સરકારે 132 કરોડની યોજના, નલ સે જલ યોજના મને આપી. અત્યારે એનું કામ ચાલે છે. એમાં એક 45 લાખ લીટરનો સંપ રાધનપુર શહેર માટે, એક 50 લાખ લીટરનો સાંતલપુર માટે, બીજું 50 લાખ લીટરનો સંપ રાધનપુર તાલુકા માટે, 11,000 કિલોમીટર જેટલી નાની મોટી પાઇપલાઇનો. આવું થઈ મારે 7 મોટી ટાંકીઓ 13 લાખ લીટરની, 5 લાખ લીટરની બીજી 5 ટાંકીઓ, આખા વિસ્તારમાં યોજનાનું કામ લોકાર્પણ કદાચ અમે જુલાઈ મહિના આસપાસ કરી દઈશું. એ કામ પૂરું થવા આવ્યું છે. એટલે લોકોને પાણી પીતા ભગવાન કરી નાખશે. અને એમાં પ્રજાનો આશીર્વાદ તો જ મારી શક્તિ એમના લીધે વધી છે. અને એ કામ પૂર્ણ થવા આવ્યું છે. એટલે પીવાના પાણીનો અમે સૌથી મોટો પ્રશ્ન નિરાકરણ લાવી શકીએ. બીજો પ્રશ્ન હતો સિંચાઈનું પાણી અમારા ખેડૂતોનો. નર્મદાની લાઈનોમાં જે પણ કામો થતા એમાં ખૂબ ભ્રષ્ટાચાર થાય અને લાઈનો વારંવાર તૂટી જાય. હું સરકારમાં વારંવાર રજૂઆત કરું છું ને અમે બહુ ટાઈમ કોન્ટ્રાક્ટરને બોલાવીને ખગડાવું કે આ નહીં ચાલે. તમે કામ કરતા હોય, તમારી જોડે કોઈ 1 રૂપિયો માગે તો તમે મને કહો તમારી જોડે કોણ પૈસા માગવા આવે છે. પણ મારા વિસ્તારમાં બેસ્ટ ક્વોલિટીનું કામ થયું છે. અને એના લીધે જે પણ અંતરિયાળ ગામોમાં જ્યાં લાઈનો નથી એવી જગ્યાએ લાઈનો મૂકાઈ. બીજું 14 ગામ આજે પણ મારા વિધાનસભા ક્ષેત્રના એવા બાકી છે કે જ્યાં નર્મદાનું પાણી પહોંચવું જોઈએ. હમણાં મુખ્યમંત્રીશ્રીને પણ મળ્યો અને નર્મદાના નિયામક કાપડિયા સાહેબને મળીને એક યોજના તૈયાર કરાવી. મારા પોતાનો ટેકનિકલ સ્ટાફ પણ છે, મારા એન્જિનિયરો પોતાનો, મારી સાહેબ, એમનો પણ ઉપયોગ કર્યો, સરકારના એન્જિનિયરોનો પણ ઉપયોગ કર્યો. અને આપણે નક્કી કર્યું કે આજે 14 ગામ બાકી રહી જાય છે તો એના માટે શું? તો એ ગામડા માટે સરકાર જોડેથી 130 કરોડની એક યોજના તૈયાર કરી. મુખ્યમંત્રીને પણ નિયામકને લઈ મળી આવ્યો. મુખ્યમંત્રીએ મને આશ્વાસન આપ્યું છે રઘુભાઈ તમારા ગામડામાં 100% પાણી આપીશું. અને નવી યોજના પમ્પિંગથી પાણી આપવું પડે એવું છે. એને પમ્પિંગ કરી પછી કેનાલમાં નાખવું પડે એ થોડું ખર્ચાળ છે. પણ આ વખતે બજેટમાં મારી સ્પીચમાં પણ મેં લીધું, મારી માગણીઓ પણ જે વિધાનસભામાં હતી એમાં પણ મૂકી. સરકાર સંમત થઈ છે. એટલે બાકીના જે 14 ગામડા રહી જાય છે, 2 રાધનપુરના અને 14 ગામ મારા સાંતલપુરના, એ બધા ગામડાઓનું કામ પૂર્ણ થશે. એટલે સિંચાઈનું પાણીનું સૌથી મોટો પ્રશ્ન હતો. રાધનપુરથી મહેસાણાને જોડતો અમારો નેશનલ હાઈવે, એ 2 બહુ ખરાબ હાઈવે હતો. જે હાઈવે વારંવાર માગણી થતી હતી કે 4 લેન થવો જોઈએ, અત્યારે 4 લેન થયો. પણ તમે રાધનપુરથી ચાણસ્મા સુધીનો રોડ જુઓ અને ચાણસ્માથી મહેસાણાનો જુઓ, તમને ફરક લાગશે. 2 કંપની રોડ બનાવ્યા. પેલો જે મહેસાણાથી ચાણસ્માનો રોડ બન્યો એ તૂટી ગયો. અને ચાણસ્માથી રાધનપુરનો રોડ તમે જુઓ તો સારો. એનું કારણ શું? એ પરફેક્ટ કંપનીના માલિક હતા ડીએમ હતો. એમની મહેસાણા ઓફિસ હતી. તો હું જેવું એનું ટેન્ડર પાસ થયું, વર્લ્ડ બેંકની લોન છે, તો હું એને સીધો મળ્યો કોન્ટ્રાક્ટરનો. ભાઈ જુઓ, એક વસ્તુ યાદ રાખજો, મારા ત્યાં સારી ક્વોલિટીનું કામ થવું જોઈએ. હું 1 કિલોમીટરે ચેક કરીશ, મારા માણસો ચેક કરશે. બરોડા એક્સપ્રેસ હાઈવેનું કામ મેં કરેલું 0 થી 18 કિલોમીટર. મારો લાઈનનો અનુભવ પણ ખરો. તમારા ત્યાં કોઈ મારા નામે પૈસા માગતું હોય, તમારા જોડે કોઈ ખોટી ઉઘરાણી કરતું હોય, કોઈ રાજકીય માણસ, કોઈ સરકારી અધિકારી પૈસા માગતો હોય તો મને કહેજો. ભ્રષ્ટાચાર કોઈ કરતું હશે એનું નહીં થવા દો, પણ રોડની ક્વોલિટી સારી જોઈએ. અને હું જાતે ચેક કરીશ. અને જ્યારે પણ 1 કિલોમીટરનો રોડ થાય તો હું ગાડી લઈને જાતે જાઉં, મારો સ્ટાફ લઈને જાઉં, ત્યાંથી સેમ્પલ કરાવું, એ સેમ્પલના લેબોરેટરી ટેસ્ટિંગ કરાવું અને કહું કે ભાઈ આવું નહીં ચાલે, જોજો આવું થાય છે. ત્યાં ડામર ઓછો યુઝ થયો હોય તો બી હું પાછળ પડી ગયો. એટલે એ લોકોએ રોડ એટલો સારો બનાવ્યો છે
કે હજુ મારા રોડમાં એ ખાડો પડ્યો નથી, કેમ કે પ્રજાના પૈસા છે. છેલ્લે લોકો ગામડાના એવું સમજતા હોય કે ભાઈ હું ટેક્સ નથી પેડ કરતો, પણ આપણે બધા ટેક્સ પેડ કરીએ છીએ. એક સાબુ લઈએ, એક દીવાસળી લઈએ, પેટી લઈએ, ત્યાંથી માંડીને કોઈ પણ ઘર વખરી લઈએ, કપડું લઈએ પહેરવાનું, આપણો ટેક્સ જીએસટીમાં જાય છે. એ લોકોને પૈસા છે. જ્યારે અમે તો જે ચૂંટાયેલા છે ટ્રસ્ટી છે, અમે અમારી જાતને ટ્રસ્ટી ગણીએ છીએ. અમે આના માલિક નથી, અમે કોઈ સંસ્થા નથી, સેવકો છીએ. અમે જ્યાં સુધી બેઠા છીએ, હું જ્યાં સુધી રાધનપુર વિસ્તારમાં છું અને ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય છું, ત્યાં સુધી ભ્રષ્ટાચારની કોઈ વાત આવશે તો હું ચલાવી લેવાનું નહીં. સરકાર સામે મારી માયો ચલાવી દેશે. વિરોધ પક્ષ તરીકે મારી જવાબદારી પણ છે. વિરોધ પક્ષની શું ભૂમિકા? વિરોધ પક્ષ એટલે શું કરે? વિરોધ પક્ષે એ જ કરવાનું હોય કે પ્રજાના પૈસાનો વ્યય થતો હોય તો સરકારનો કાન પકડવો જોઈએ. જો વિરોધ પક્ષ એની ભૂમિકા ભૂલી જાય તો દેશની લોકશાહી ખતમ થઈ જાય. એટલે હું મારી ભૂમિકા વિરોધ પક્ષમાં અને ધારાસભ્ય તરીકેની જે મારી ભૂમિકા છે એ ભૂમિકામાં કોઈ દિવસ પીછેહટ કરતો નથી. એના લીધે મારા વિસ્તારના કામ પણ સારા થાય છે. આભાર સાહેબ. મિત્રો, એક લેખક તરીકે મારો એક પર્સનલ અનુભવ પણ છે કે કોઈ પણ પદ હોય એમાં ધરાયેલા માણસને બેસાડવો જોઈએ. અને રઘુભાઈ પહેલાથી જ આર્થિક રીતે સંપન્ન, એટલે ખૂબ સારું કામ. અને જ્યારે રોડની વાત નીકળી રાધનપુરના, ત્યારે ઘણા બધા મારા અંગત મિત્રોના પણ અનુભવ છે કે રઘુભાઈને યાદ કરે છે બધા. ખૂબ સારું કામ સાહેબ. અને આપ સામાજિક સાથે રાજકીય કામ સાથે આપ એક દાનવીર તરીકે પણ જાણીતા છો અને છુપું દાન આપ કરો છો. કોઈ જાહેરાત કે કોઈ પોસ્ટરની આપ એવી આશા રાખતા નથી. પણ સાહેબ, દાન મંદિરોમાં જરૂર છે કે અત્યારે શિક્ષણમાં જરૂર છે? જો અત્યારના હાલના યુગમાં હવે મંદિરો કરતા દાન શિક્ષણમાં જરૂરી છે. સાથે દાનની વાત એવી છે કે તમે ફક્ત પોસ્ટમેન છો. ઉપરવાળો આપે તમે કોકને આપી શકો, ઉપરવાળો મને જ ના આપે તો હું કોઈને શું આપીશ? હું મારી ભૂમિકા એક પોસ્ટમેનથી વધારે સમજતો નથી. એને આપ્યું મેં કોકને આપ્યું. પણ શિક્ષણ ખૂબ જ જરૂરી. ધર્મ પણ જરૂરી ખરો. ધર્મ એટલા માટે જરૂરી કે સામાજિક સંસ્કારોનું સિંચન થાય, સમાજમાં જે પણ વ્યસનો આવતા હોય દૂર થાય, સમાજમાં સંસ્કારોનો વિવેક વધે. આપણા ધર્મ બધા એમ કહે છે કે તમે વાંકા વળો ને પ્રભુની પ્રાર્થના કરો, સાષ્ટાંગ દંડવત કરો, ગુરુને દંડવત કરો. દંડવત એટલે શું? તમે વિનમ્ર બનો. જેમ તમે મોટા થાઓ, તમે જોતા હશો કે આંબાનું ઝાડ હોય, કેરી આવે એટલે જમીન સામે ઝુકાય, એમાં વિનમ્રતા. સત્તામાં જે લોકો હોય વિનમ્ર ના બને તો ના છે. અને બાવળીઓ કાયમ માટે ઊભો જ રહે. અને બાવળિયાને નીચે કોઈ બેસી પણ ના શકે, કેમ કોઈ ના મીઠો છાંયડો આપી શકે, ના સારું ફળ આપી શકે. એટલે જે રાજકારણમાં જે લોકો છે એનું ઉદાહરણ કમ્પલસરી આંબામાંથી લેવું જોઈએ કે આપણી સત્તા વધે તો આપણામાં વિનમ્રતા આવવી જોઈએ, આપણામાં સાદગી આવવી જોઈએ. તમારું એક નામ, તમારું એક કામ થઈ જાય પછી તમારો પહેરવેશ જરૂરી નથી, તમે શું કરો છો એ જરૂરી છે. અને લોકો એનું 100% ધ્યાન રાખે છે કે એવું દુનિયા દર્પણ છે, બધું આટલું દેખાય છે. આભાર સાહેબ. બાવળની વાત નીકળી ત્યારે કેવું છે કે જેને ઉગવાની બહુ ઉતાવળ હોય ને એ મોટા ભાગે બાવળ હોય છે. એટલે સામાજિક કામ, ધાર્મિક કામ, આ જે કામ છે એ ખૂબ ધીમી ગતિએ અને સતત થવા જોઈએ. માત્ર એક બે મોટા કામ કરીને સુઈ જવું એ આ કામની વ્યાખ્યામાં નથી આવતું. ઢોર નિયંત્રણ કાયદો અને માલધારી મહાપંચાયતની પણ વાત કરી છે સાહેબ. માલધારી મહાપંચાયતના પ્રમુખ છે. તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં, આ સિદ્ધાંત સાથે જ્યારે નીકળ્યા છે ત્યારે સાહેબ માલધારી મહાપંચાયતના પ્રમુખ છો ત્યારે આ કાયદા વિશે આપ શું કહેવા માંગો છો? મેં કાયદાનો ખૂબ ડીપમાં અભ્યાસ કર્યો છે. સરકારો સંવેદનશીલતા ખોઈ બેસે અને જ્યારે મતની લાલસામાં આવી જાય ત્યારે આવા કાયદાઓ થાય. શહેરી મતદારોને આકર્ષવા માટે દેશનો સાંસ્કૃતિક વારસો ખતમ કરવાની વાત હોય એવું આ કાયદામાં દેખાય છે.
પશુપાલન કરવાવાળા ફક્ત ગોપાલકો નથી. ગુજરાતનો શ્વેત ક્રાંતિ આવી કોંગ્રેસની સરકાર વખતથી, અને કુરિયન સાહેબે અમૂલ સંઘની રચના કરી અને દરેક જિલ્લામાં ડેરીઓની સ્થાપના થઈ. આજે ગુજરાતમાંથી હિજરત ઓછી થઈ. ગુજરાતના ગામડાઓને જે રોજગાર મળી ગયો, ખેડૂતો તો આજે પણ એટલા જ દુઃખી છે. ખેતીમાંથી જે ઉપજ આવે છે એના કરતાં એનો ખર્ચ વધારે છે. એને જે બિયારણ પાછળ, ખાતર પાછળ, પાણીના પાછળ, સિંચાઈ પાછળ જે ખર્ચ થઈ ગયો છે એની ઉપજ કરતા બજારમાં એના માલમાં જે કિંમત મળવી જોઈએ એ મળતી નથી. તો એ ગામડા કેમ બચે? એનું કારણ એવું હતું કે ગુજરાતમાં સૌથી મોટો વ્યવસાય પશુપાલન. એ ગામડાનો દલિત હોય, એ વિશ્વકર્મા સમાજ હોય, એ પ્રજાપતિ હોય, એ નાઈ હોય, એ ગોપાલક હોય, એ પાટીદાર હોય, એ ચૌધરી સમાજ હોય, એ રાજપૂત ક્ષત્રિય સમાજ હોય, એ ઠાકોર સમાજ હોય, દરેક સમાજ ગામડામાં પશુપાલન કરે છે. અને એ પશુપાલન આ ડેરીઓ દર 10 દિવસે એને પગાર આપે છે. એ પગારથી એનું જીવન ચાલે છે. એ પગારથી એના દીકરાઓ ભણાવી શકે છે. આ કાયદો 8 મહાનગરપાલિકા પૂરતો નથી. ગુજરાતની 156 નાની નગરપાલિકાઓ પણ સાંકળી. આજે અમદાવાદ મ્યુનિસિપાલિટીની એક વાત કરીએ દાખલા તરીકે, તો 45 ગામ અમદાવાદ આજુબાજુના આ મહાનગરપાલિકા ગળી ગઈ, વિસ્તાર વધારો. એસજી હાઈવે આખો લઈ લીધો 75 કિલોમીટર. તો આ 45 ગામ હતા. ત્યાં જે પશુપાલકો રહેતા એમના માટે ગૌચરો પણ હતા, સરકારી જમીનો હતી. ત્યાં ટીપીઓ આવી. ટીપીઓમાંથી આ સરકારી જમીનો ખરાબા ગૌચરો ખતમ થઈ ગયા. આ ગયા ક્યાં? કોને આપવામાં આવે? તો જે તમે રિઝર્વ પ્લોટ કર્યા, દરેક જમીનના આગળ 10,000 વાર જમીન છે તો એમાંથી 40% કપાત થાય. આ 40% કપાત શેના માટે? તો રિઝર્વ પ્લોટ, ગાર્ડન માટે, પાણી માટેની વ્યવસ્થાઓ માટે, પંપો બનાવવા માટે, પાણીની વ્યવસ્થાઓ માટે, સફાઈના સાધનો મૂકવા માટે. તો તમે ત્યાં જે રેલા પશુપાલન સાથેના જે સમાજો જીવી રહ્યા છે, પશુપાલન પર નિર્ભર છે, આ ગૌચર ઉપર નિર્ભર હતા, એ લોકોની કોઈ વ્યવસ્થા કેમ નથી કરી? જે ટાઈમે મુંબઈ મ્યુનિસિપાલિટીનો વિકાસ થયો, મહારાષ્ટ્ર ગવર્મેન્ટે એક નિર્ણય કર્યો કે મુંબઈ જે રીતે વધી રહ્યું છે તો અહીંયા જે પશુપાલન કરવાવાળા ગામડાવાળા લોકો છે એની શું વ્યવસ્થા કરવી? તો એમને આરએ કોલોનીની સ્થાપના કરી. 2007માં ગુજરાત હાઈકોર્ટમાં એક સુઓ મોટો નોટિસ બહાર પાડી. ચોમાસાનો ટાઈમ હતું, MR શાહ એનું જજ હતા, અત્યારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ. એમને કીધું કે ભાઈ આ જે રીતે ઢોર ફરે છે રોડ ઉપર, એક્સિડન્ટો થાય છે, ના ચાલે. હું પણ એપ્લિકેટ થયો. મેં કીધું તમારી વાત એકદમ સાચી છે, એક્સિડન્ટો થાય છે, બધું થાય છે, પણ આનું કારણ શું? તો તમારી ગુજરાત હાઈકોર્ટ સોલા ગામના ગૌચરમાં બનેલી છે. બાજુમાં સોલા સિવિલ હોસ્પિટલ એ ગૌચરમાં બનેલી છે. સામે આરસી ટેકનિકલ કોલેજ અને એના જે હાઉસિંગના બધા મકાનો આજુબાજુના એ બધા ક્યાં બન્યા છે? તો એ ગોતાના ગૌચરમાં બનેલા છે. આગળ જાઓ તો બાપ્સ બન્યું છે, નિર્મા યુનિવર્સિટી બની છે, આ બધી એ ગામની છાવડીના ગૌચરમાં બની છે. સાયન્સ સિટી તો હેબતપુરમાં એકલું ગામ ભરવાડ સમાજનું 500 ફેમિલી છે, ત્યાં એમનું ગૌચર છે, એમાં સાયન્સ સિટી તમે બનાવી છે. એક બાજુ સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે આ દેશમાં નક્કી કરેલું છે કે 100 ઢોરે 40 એકર ભૂમિ નિયત કરવી જોઈએ ગૌચર માટે. આ ગૌચર ભૂમિ આજની નથી. જે દિવસે રાજા રજવાડા હતા ત્યારે તો ગૌચર ભૂમિ હતી. મોગલો આવ્યા તો પણ ગૌચર ભૂમિ રહી. 200 વર્ષ અહીંયા અંગ્રેજોએ રાજ કર્યું તો એ ગૌચર ભૂમિ રહી. 27 વર્ષથી ગુજરાત મોડલની સરકારે વાતો કરી અને 27 વર્ષમાં આ બધા ગૌચરો નષ્ટ કર્યા. કોને કર્યા? તો ભાજપની ગુજરાતની સરકારે કર્યા. આ સરકારે ગૌચરો નષ્ટ કર્યા, વૈકલ્પિક વ્યવસ્થાઓ ના કરી, એના માટે આ ઢોર રોડ ઉપર પશુઓ કરે છે. અને તમે કાયમ ગૌ માતાની વાતો કરો છો. રાજ્યપાલશ્રીને હમણાં મળ્યો કે હું મારા બંગલામાં ગાય રાખું છું. હવે આવી વાતો કરતા હોય, ગૌ માતાની વાત કરવાની, ગંગાની વાત કરવાની, ગીતાની વાત કરવાની, ગાયત્રીની વાત કરવાની,
હિન્દુ સમાજની વાત કરવાની, સનાતન ધર્મની વાત કરવાની. તમારી વાત અલગ છે, તમારું વર્તન અલગ છે. તમે વાત શું કરો છો ગૌ માતાની? તો ગૌ માતાના રખડતી રઝળતી કરી જે કાયદામાં જોગવાઈ છે એ પ્રમાણે તો 100% નક્કી છે. કોઈ પણ માણસ ગાય રાખી શકશે જ નહીં. એને ઘાસચારો મળી ના રહે એવી વ્યવસ્થાઓ, એવી સજાઓ, એવા દંડ. એ લોકો શું કરશે? ગાયો બધી છૂટી મૂકશે. કેમ કે માલિક જેલમાં જશે. માલિક જેલમાં જશે એટલે થશે એવું કે ગાયો બધી છૂટી મૂકી દેશે. આ ગાયો જશે સીધી કસૈયો જોડે. અને ગુજરાતમાં આજે પણ, દેશમાં આજે પણ પિંક રેવોલ્યુશનની વાત કરતી ભાજપની સરકાર અને દેશના વડાપ્રધાન એમને બન્યા પછી સૌથી વધારે પિંક રેવોલ્યુશન આવ્યું. સૌથી વધારે ગૌ માંસ આ દેશમાંથી પેકિંગ થઈ બહારના દેશોમાં જઈ રહ્યું છે, નિકાસ થાય છે. કરોડો રૂપિયાની સરકાર આવક કરી રહી છે. ફક્ત વાતો છે, તમારું વર્તન છે. તમે ગૌ માતાને ફક્ત મત માટે યુઝ કરવો છે, ધર્મને ફક્ત મત માટે યુઝ કરવો છે, પણ તમારી વાત અને તમારું વર્તન બંને અલગ છે. એટલે સરકારની જે વાત, આ કાયદો જે લઈને આવી છે, આ કાયદો એવો છે કે ગોપાલન જ ખતમ થઈ જાય, ગોપાલક સમાજ પણ ખતમ થઈ જાય. પશુપાલન કરતા નાના નાના સમાજો જે સમાજથી પોતાનું, જે ગામડાની એક ભાઈ, આજે મારું રાધનપુર સિટીના અંદર પણ લોકો પશુપાલન કરે. એમાં ઠાકોર સમાજ પણ છે, એમાં ચૌધરી સમાજ છે. તો એ વિધવા બાઈ પોતાનું જીવન એ 2 ગાય કે 2 ભેંસના દૂધ ઉપર એનું જીવન ચાલે છે. હવે એને નથી ભણેલા, એને નથી એજ્યુકેશન, એના જોડે નથી નોકરી, અને એની નોકરી છીનવાઈ જાય તો આ જતું રહે પશુપાલનની હાલત શું થાય? તમે નથી કોઈને રોજગારી આપી શકતા. વૈકલ્પિક વ્યવસ્થાઓ કરો. અમારે આ છાણ ઉપાડવું નથી. તમને ગંદુ લાગે તો અમને ગંદુ લાગે છે. અમને વૈકલ્પિક જો નોકરી આપો તમારે કરવું નથી. અમારી મજબૂરી છે, અમારા સમાજોની મજબૂરી છે. એનું જીવન આના ઉપર ચાલે છે, આના પર નિર્ભર છે. તમે એના ખતમ ના કરી શકો. દેશના બંધારણે ફંડામેન્ટલ રાઇટ આપ્યો છે કે માણસ પોતાનો વ્યવસાય કરી શકે, પોતે જે ધર્મમાં માનતો એ ધર્મ એ પાળી શકે, એને જે ખાવું પીવું એ ખાઈ પી શકે. તમે એના પર સીધી તરફ મારો છો. આ લોકોનું જીવન ખતમ કરવાની સરકારની સાઈઝ ફક્ત મતલક્ષી રાજકારણ ચાલે છે. એટલા માટે આ કાયદાનો વિરોધ છે. આ કાયદો રદ કરવો. આ કાયદો રદ નહીં થાય ત્યાં સુધી મારી લડત ચાલુ રહેવાની. આભાર સાહેબ. મિત્રો, માલધારી સમાજમાં ઘણા બધા આગેવાનો છે. કેમ ચૂપ છે એ પ્રશ્ન છે. પરંતુ અત્યારે રઘુભાઈ, સૌરાષ્ટ્રની ભાષામાં કહું તો એક રણબંકો આ લડત લઈને નીકળ્યો છે. ત્યારે આપ સૌ એમાં જોડાઓ. રઘુભાઈની આ વાત સાંભળી અને મિત્રો, હું તૈયારી ક્યારે હું કરતો જ નથી. એક વાત યાદ આવી છે મને કે એક માણસ રોજ દરિયા કિનારે જાય અને દરિયાના ભુજામાં 4-5 માછલા તણીને જે બહાર આવે અને પાણી પાછું જતું રહે, માછલા ત્યાં રહી જાય, એટલે પાણી વગર તડફડે. આ માણસ રોજ દરિયા કિનારે ફરવા જાય એટલે આ 4-5 માછલા પકડીને પાછા દરિયામાં નાખે. એટલે આવું ડાયા લોકો જોવે, જેને આપણે ડાયા કહી શકીએ સમાજમાં. એને પેલા માણસને કહે કે ભાઈ શું ગાંડો થઈ ગયો છે, એમ આવા 4-5 માછલા તું તળાવમાં કે નદીમાં દરિયામાં પાછા નાખીશ, શું સાબિત કરવા માંગે છે? આખા ભારતની અંદર કેટલો મોટો દરિયો, રોજના લાખો માછલાઓ મરતા હશે. આ 4-5 માછલા બચાવી તું સાબિત શું કરવા માંગે છે? ત્યારે પેલો ભાઈ એવું કહે છે કે ભાઈ, આખા ભારતમાં ભલે લાખો મળતા હોય, પણ મારી નજર સામે જે 4-5 મરી રહ્યા છે ને, એ બચાવવાનો મને ગર્વ છે. અને રઘુભાઈ આ કામ લઈને નીકળ્યા છે. સમગ્ર સમાજે એમના સહકાર આપવાની ખૂબ જરૂર છે. સમાજમાં કેટલીક ગેરમાન્યતાઓ પણ છે, સમાજમાં કેટલીક ખોટી વાતો પણ ચાલી રહી છે. મિત્રો, આમાં રઘુભાઈ સાથે મારો આ પહેલી મુલાકાત, પરંતુ એમના વિચારોથી ઘણી વાર વાકેફ છું, ઘણી વાર એમની વાતો સાંભળેલી. અહીં કોઈ પણ રાજકીય વાત નથી. માત્ર ને માત્ર સમાજના છેવાડાના વ્યક્તિ જોડે, માલધારી જોડે પશુપાલન ટકી રહે અને પશુપાલનના વ્યવસાયને ગૌરવભેર એ કરી શકે, એ જ વાત અહીંયા કરી રહ્યા છે. સાહેબ, એક ગેરમાન્યતા સમાજમાં એ પણ છે કે અહીં રાજકારણ રમાઈ રહ્યું છે. આપનું પ્રતિનિધિ મંડળ સરકારને પણ મળ્યું હતું, તો સરકારને આપે શું રજૂઆત કરી અને સરકારે શું પ્રત્યુત્તર આપ્યું? હું કોંગ્રેસ પાર્ટી જોડે વર્ષોથી જોડાયેલો છું અને હું કોંગ્રેસ પાર્ટી સાથે, કોંગ્રેસ પાર્ટી મને મેન્ડેટ આપી ધારાસભ્ય. પાર્ટીઓ
દેશ રહેવાનો ત્યાં સુધી, લોકશાહી રહેવાનો ત્યાં સુધી, પાર્ટીઓ રહેવાનો. પરંતુ કોંગ્રેસ પાર્ટીના લોકો પહેલા જ દિવસે, આ કાયદો આવ્યો એ દિવસે, વિધાનસભાના અંદર 22 ધારાસભ્યો એકદમ ખુલીને બહાર આવ્યા. ભાજપમાંથી એક જ નીતિનભાઈ એટલું બોલ્યા કે ભાઈ તમે દંડ જે કર્યો છે અસહ્ય છે. ડેપ્યુટી સીએમ, નાણામંત્રી રહેલો એક વ્યક્તિ ભાજપમાંથી બોલ્યો, પણ બીજા કોઈ બોલ્યા નહીં. જ્યારે કોંગ્રેસના 22 ધારાસભ્યો મારી સાથે, અમારા લાખાભાઈ ભરવાડ હોય, સાથે બીજા સમાજના, ક્ષત્રિય સમાજમાંથી મારા શિવજી ચાવડા હોય, ઠાકોર સમાજમાંથી મારા બળદેવજી હોય, જ્ઞાનીબેન હોય, એ રીતે ઋત્વિક મકવાણા અમારા કોળી પટેલ સમાજમાંથી હોય, પૂજાભાઈ વંશ હોય, પાટીદાર સમાજમાંથી કિરીટભાઈ હોય, વીરજીભાઈ ઠુમર હોય, દલિત સમાજમાંથી શૈલેષ પરમાર, નવસાદ સોલંકી હોય. આ બધા જ સમાજના આગેવાનો, ધારાસભ્યો કોંગ્રેસના ખુલીને માની જોડાયા અને અમને મદદ કરી. એમની ચિંતા ના કરી, એમના પણ શહેરી વિસ્તારો હતા કે અમારા મત ઘટી જશે, પણ એ લોકોએ એ વાત કરી કે ભાઈ તમે ન્યાયની વાત લઈને રઘુભાઈ નીકળ્યા છો. એક સમાજને નષ્ટ કરવાનું, એક પશુપાલનને નષ્ટ કરવાનું. આપણી સંસ્કૃતિ છે કે ગૌ માતા હશે તો સનાતન ધર્મ રહેશે. ગૌ ગંગા ગાયત્રી ગીતાની વાત આપણે વર્ષોથી કરી દઈશું. તો તમે જે વાત કરો છો એનાથી વર્તન અલગ કરતા હોય, તમારે તમને રોકવા પડે. અને કોઈ સમાજને તમે નષ્ટ કરવાની વાત કરતા હોય, ગૌ માતાને નષ્ટ કરવા માંગતા હોય, જે પશુઓ રાખ્યા છે એમાં ગાયથી માંડીને ગધેડા સુધી કોઈ પશુ બાકી રાખ્યું નથી. તો આ બધું પશુ નષ્ટ થઈ જશે. આ ભૂમિ, આ દેશ એ કઈ એક પ્રજા એટલે નાગરિકોથી નથી ચાલતો. આ દેશના પશુ પંખી, આ દેશના પ્રાણીઓ, આ દેશની નદી નાળા, આ દેશના પર્વતો, આ દેશની ભૂમિ ઉપર રહેલી વનસ્પતિ, એ બધાનો આ દેશ ઉપર જેટલો આ માનવીનો અધિકાર છે એટલો છે જ. આ અધિકારોથી આપણે એમને વંચિત ન કરી શકીએ, વિકાસ કરી શકીએ, પણ વંચિત ન કરી શકીએ. જ્યારે વંચિત કરવાનું, એને નષ્ટ કરવાની વાતો આપણે કરતા હોય તો રોકવાની મારી ફરજ છે. અને રાજકારણમાં તો હું કોંગ્રેસ પાર્ટીમાં છું. કોંગ્રેસ પાર્ટીએ ખુલીને અમને મદદ કરી છે, ખુલીને અમને ટેકો આપ્યો છે. કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરનો, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાનો આભાર. એ લોકો ખુલીને મને મદદ કરી, આ લડાઈમાં સાથ આપ્યો. સાથે ગુજરાતનું ક્ષત્રિય સમાજ પહેલા દિવસે મને ટેકો આપ્યો. પાથીજી મહારાજના વારસદારો, જે ઠાકોર સમાજના આગેવાનો, સદારામ બાપુના આશ્રમમાં બોલાવી મને ટેકો આપ્યો. આજે જૈન સમાજ, એની મને બોલાવીને ટેકો આપ્યો સામેથી. કીર્તિસાગર મહારાજે એમ કીધું એક કીડી પણ ના મરવી જોઈએ એવું અમે લોકો માનીએ છીએ. અને મૂંગા પશુઓની સેવા કરો છો રઘુભાઈ, તમે તમારો સમાજ, અમે તમારી સાથે છે. પાટીદાર સમાજ હોય એ ઉમિયા માતાજીની જગ્યા હોય, નરેશભાઈ પટેલના 10 ફોન મારા ઉપર આવ્યા છે કે અમારો પાટીદાર સમાજ તમારી સાથે છે. અમારો ચાંદોડિયામાં વિશ્વકર્મા સમાજનું મંદિર, વિશ્વકર્મા સમાજ હોય. અમારો પ્રજાપતિ સમાજમાં ડીડી પટેલ, પ્રજાપતિ અમારા પ્રમુખથી મળી દરેક સમાજોએ ખુલી મને ટેકો કર્યો. દરેક સંપ્રદાયનો પણ મેં ટેકો માંગે છે કે આ રાજકારણ નથી, આ મૂંગા પશુઓને બચાવવાની એક લડાઈ. અને જે લોકો સમાન ભેદ પોતાનું જીવન જીવી રહ્યા છે એવા લોકોને ક્યાં સિક્યોરિટીની નોકરીઓ શોધવી, શિક્ષણથી વંચિત અમારો સમાજ એ નષ્ટ થઈ જાય એવી કોઈ સરકાર ભૂમિકા ભજવતો હોય. અને પશુપાલન એકલા ગોપાલકો નથી કરતા. ગુજરાતમાં દરેક સમાજો પશુપાલન સાથે જોડાયેલા છે અને બધા જ સમાજોએ મને ખુલ્લી ટેકો કર્યો. કોંગ્રેસ પાર્ટીનો તો આભાર માનું છું, સાથે સાથે આ સમાજનો, જે સંપ્રદાયોના સાધુ સંતો મહંતો મને આ તાકાત પૂરી પાડી રહ્યા છે, બધા મારા સંપર્કમાં છે. બધા મને સામેથી ફોન કરે, લોકો જ્યાં જરૂર હોય તેમની જોડે છે. આ બધા સાધુ સંતોનો, મહંતોનો અને સંપ્રદાયોનો પણ હું ખૂબ ખૂબ આભાર. આભાર સાહેબ. ઘણા બધા સમાજ જોડાયા છે ત્યારે માલધારીના દીકરા તરીકે અને સમગ્ર માલધારી સમાજોથી પણ આભાર વ્યક્ત કરું છું. હજુ પણ આપની જરૂર છે. આ મહાસભા, મહાપંચાયતના કાર્યોમાં આપ સૌ ટેકો જાહેર કરો, આપ સૌ જોડાઓ એવા પ્રયત્નો રહેશે. અને મિત્રો, ગાયને માતા તરીકે જો આપણે પૂછતા હોઈએ તો ગાયનું સન્માનની વાત છે. આ સન્માન માટે આપ સૌએ આવવાની જરૂર છે. માલધારી સમાજના જે પણ લોકો સાંભળી રહ્યા છે,
આજે નહીં તો ક્યારે નહીં, અને માત્ર સલાહ નહીં, સાથની જરૂર છે ત્યારે આપ સૌ જોડાઓ એવો અમારો ઉમદા પ્રયાસ અને આપને આવકાર પણ છે. સાહેબ, માલધારી સમાજ પશુપાલન કરી રહ્યો છે ત્યારે આજે વૈજ્ઞાનિક ઢબે પદ્ધતિથી પણ પશુપાલન થવું જોઈએ. આપ જોઈ શકો છો કે કોઈ તબેલો કરતો હોય તો એમાં 4-5 ગાયોમાં 20-25 લીટર દૂધ ભરાવતો હોય. આપણો માલધારી સમાજ જે છે એ 20-25 ગાયો લઈને ફરતો હોય તો 10 લીટર પણ દૂધ ના થતું હોય. તો વૈજ્ઞાનિક ઢબે પણ પશુપાલન થવું જોઈએ. આપનું શું મત છે? આમાં મત સાચો કે વૈજ્ઞાનિક પદ્ધતિથી થવો જોઈએ, અને એમાં જે લોકો જોડાયેલા આ વ્યવસાય સાથે છે એમના જોડે તો જમીન નથી. બીજું કે 50 ગાય લઈને ફરતા હોય એમાંથી 5 દૂધની ગાયો, બાકીની 45 ગાયો એનું નિભાવ એ કરતો હોય. હવે આ 45 ગાયો ક્યાં મૂકી દે? આ ગાયોની શું વ્યવસ્થા કરવી? હવે એને જીવાડવી તો પડે. એટલો ગોપાલક છે, એનો જીવ એ ગાયમાં હોય, એટલે ગાય જીવે જો છૂટી મૂકી દે તો કસૈયો બને. પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી જો તમે નહીં કરો તો તમે નષ્ટ થઈ જશો, કેમ કે ખર્ચ વધતો જાય છે. અત્યારે ઘાસચારો એટલો મોંઘો થતો જાય છે. સાથે જે પશુપાલન કરે છે એ તો કરે છે, પણ એમના દીકરા દીકરીઓને એ જ વ્યવસાયમાં પાછળ લઈ જાય છે, એટલે શિક્ષણથી વંચિત કરે છે. એટલે આગળનું ભવિષ્ય પણ અંધકારમય બનાવતા જાય છે. ત્યારે પશુપાલનના વ્યવસાયમાંથી પણ બહાર નીકળવાની જરૂર છે, અને જેટલો વ્યવસાય કરો ટેકનોલોજી વિજ્ઞાન પ્રમાણે અત્યારના યુગ પ્રમાણે કરો. દૂધાળા ઢોર વધારો, સારી ઓલાદના જાનવરો તમે રાખો અને સારું દૂધ મળે, પૌષ્ટિક દૂધ મળે, જેથી પ્રજાને પણ એની ફાયદો થાય, પ્રજા સુધી પણ એ સારું દૂધ પહોંચે. એ જવાબદારી પણ નક્કી થવી જોઈએ, અને એના માટે વૈજ્ઞાનિક ધોરણે જ આ પશુપાલન થવું જોઈએ એવું મારી પોતાની પર્સનલ રાય નહીં, પણ મારી વિનંતી છે કે તમે પશુપાલન કરો એની સિસ્ટમ હવે પહેલાના જેવી નહીં, એમાં બદલવું જોઈએ જોઈએ. આભાર સાહેબ. મિત્રો, માલધારી મહાપંચાયતની વાત કરી, ઢોર નિયંત્રણ કાયદાની વાત કરી, સમાજ સેવાની વાત કરી, ત્યારે સમાજના કેટલાક યુવાનો સમાજ સેવાની જ્યોત લઈને નીકળ્યા છે. સમૂહ લગ્ન, સોશિયલ મીડિયા, બેસના ઝુંબેશથી પણ ખૂબ સારો સમાજનો રૂપિયો સમાજમાં જ બચી રહે એવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આવા યુવાનોને આપ શું કહેવા માંગશો સાહેબ? કોઈ પણ ક્રાંતિ યુવાનો વગર શક્ય નથી. એ દેશની ક્રાંતિ હોય, રાજ્યની ક્રાંતિ હોય, યુવાનો છે ને. આજે ભારત તો એવો દેશ છે કે યુવાનોનો દેશ કહેવાય. 130-35 કરોડમાં આજે 65-70 કરોડ યુવાનો છે. એમાં દીકરીઓ, મહિલાઓ, એને પણ આપણે એટલી જ મજબૂતીથી જોવી જોઈએ. હમણાં મેં દીકરીઓના પણ વિડીયો જોયા આંદોલનમાં, એમના ટેકાના. ત્યારે મને એવું થાય છે કે આ નવી પેઢી જે રીતે તાકાત આપી રહી છે અને જેટલી જાગૃતિ લાવી છે, 100% યુગ બદલાશે, વાત બદલાશે, સમાજનો વિકાસ જે હૃદય હતો એને નવી રાહ મળશે. એ આ યુવાનો કરી શકશે, અને મારી આસ આ યુવાનો પર છે. કોઈ સાથ આપે ના આપે મારો, પણ મને વિશ્વાસ એમ થાય છે કે મારા આ યુવાનો, મારા દોસ્તો આ દેશ માટે, આ રાજ્ય માટે, સમાજ માટેની વ્યવસ્થાઓમાં જે મને સહકાર આપી રહ્યા છે, એ સરકારથી 100% નવું પરિવર્તન આવશે એટલો મને વિશ્વાસ છે. અને યુવાનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે કલ હમ હો ના હો, તમારી જવાબદારી છે કે આ વાત કાયમ ઉપાડીને ચાલજો. જો તમે હોય નહીં મેદાનમાં તો 100% સમાજને મોટું નુકસાન છે. સમાજના યુવાનોને વંદન કરું છું, એમને સલામ કરું છું. તમારી સાહસના, તમારી તાકાતના મારી સલામ. જ્યાં જોઈએ ત્યાં તમારા ભાઈ તરીકે છું, પણ મોર તો પીછે રળિયામણો હોય, તમે છો તારે મારી તાકાત છે. આ બધા યુવાનોને મારા વતન છે. આભાર. મિત્રો, માલધારી મહાપંચાયતની વાત કરવી છે, અને ખૂબ સારી વાત રઘુભાઈના સાથે અમે સૌ છીએ, સમાજ પણ છે. ત્યારે કેવું છે કે લે મસાલ ચલ પડે હૈ લોગ મેરે ગાંવ કે, અબ અંધેરા जीत लेंगे लोग मेरे गांव के. पूछती है झोपड़ी और पूछते हैं खेत भी, कब तक लुटते रहेंगे लोग मेरे गांव के, कब तक लुटते रहेंगे लोग मेरे गांव के.
नया सूरज अब उगेगा पहाड़ के हर गांव में, अब इकट्ठा हो रहे हैं लोग मेरे गांव के, अब इकट्ठा हो रहे हैं लोग मेरे गांव के, ले मसाल चल पड़े हैं लोग मेरे गांव के, ले मसाल चल पड़े हैं लोग मेरे गांव के. ફરી એક મહા ઉમદા વ્યક્તિ સાથે આપણે મળીશું માલધારી પેજમાં. મિત્રો, માલધારી પેજના 70 કે પૂરા થયા છે અને સમાજ સેવાનું કામ કરતું આ પેજ, સમાજ વિકાસનું કામ કરતું આ પેજ જ્યારે 70 કે પૂરા કરે છે ત્યારે રઘુભાઈ દેસાઈને વિનંતી કે આપ કેક કાપી અને આ ખુશી, આ જશ્નને મનાવો. તે પહેલા હેમરાજભાઈ ડાકુ ખૂબ સારું કામ કરી રહ્યા છે, તો આપ એમને અભિનંદન આપો એવું પણ વિનંતી કરું છું. માલધારી પેજ એક નવી જ્યોત, શક્તિના સંચારની જ્યોત લઈને નીકળ્યું છે. આ પેજ સમાજને એક નવો રસ્તો 100% બતાવશે. સમાજમાં બેઠેલા શક્તિશાળી લોકો, હેમરાજભાઈ, એમને તેમના ફલક ઉપર લાવીને આખા સમાજને એક નવી દિશા આપી રહ્યા છે. તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે તમારી ટીમમાં ભાઈ શ્રી ક્ષત્રિય સદેવસિંહ, વિપુલભાઈ, તમારી ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે આજે અમારા સમાજના કામમાં તમારો કિંમતી સમય આપીને અહીંયા આવ્યા છો. અને આ માલધારી પેજને એમ કહું, એક નવી રાહ તમે પણ નક્કી કરી લેજો. એક નવી રાહ તમે પણ નક્કી કરી લેજો. કેમ કે આવતો સમય તમારો 100% આવવાનો છે. સમય તમારો મિત્રો 100% આવશે. નવી દિશા નક્કી કરી લેજો. તમારો સાથ અને સહકાર આ સમાજને નવી શક્તિ આપવાનો છે. આ પેજને ખૂબ ખૂબ આભાર. એક સારી ચેનલ તમારી મોટી થાય એવી શુભેચ્છાઓ. ગુજરાત અને દેશ એવા લોકોની જરૂર છે. તમે તો બધા શિક્ષણ સાથે જોડાયેલા છો, ત્યારે અત્યારે તમને એવું 100% દેખાતું હશે કે જ્યારે બધી જ ચેનલો એક તરફી ચાલતી હોય ત્યારે દેશના વિકાસની ચિંતા, દેશના બેરોજગારની ચિંતા કરવાવાળી, દેશના શિક્ષણની ચિંતા કરવાવાળી, આમ નાગરિકના પ્રશ્નોની ચિંતા કરવાવાળી, લોકોની પરેશાનની ચિંતા કરવાવાળી, પ્રજાની પ્રાથમિક સુવિધાઓની ચિંતા કરવાવાળી કોઈ ચેનલ નજરે નથી પડતી. ત્યારે તમારા જેવા લોકો બહાર આવીને એક નવો પંથ પણ નક્કી કરે એવી મારી શુભકામના તમને પાઠવું છું. આભાર સાહેબ. હવે તમારા અવાજમાં હેમરાજભાઈ ખૂબ શક્તિ છે. હેમરાજભાઈ ડાકોર, હું અલ્પેશભાઈ દેસાઈ. અલ્પેશભાઈ, તમારા અવાજમાં ખૂબ શક્તિ છે આભાર સાહેબ. અને તમારી શાયરીઓમાં ખૂબ તાકાત છે. આની આ તાકાત ભગવતી જાળવી રાખે એવી પ્રાર્થના. આજે જાહેરમાં કહું છું કે ભાઈ માલધારી સમાજનું જ્યાં પણ સાહેબ કામ હોય ને ત્યાં કહેજો. માલધારી સમાજના આગેવાનો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને પણ જોડાવા વિનંતી કરું છું. ભરતભાઈ આવો. 2 મિનિટ બેટા, વિડીયો તમે લઈ લો. ભરતભાઈ આવો. પેલો મારો દીકરો આયો ભાઈ. અરે આવો ને આવો. બરાબર. બાપુ, ખૂબ ખૂબ અભિનંદન. સમાજ સેવાના સર્વિસ કામ કરો. આભાર સાહેબ. યાર આટલી બધી શાયરીઓ ક્યાંથી યાર? ગજબ સર્વિસ, ગજબ. અને દરેક પોઈન્ટ ઉપર છે. શિક્ષણ. હે? શિક્ષણ. હા, શિક્ષણ. એના કરતાં સાહેબ, ગુજરાત રાજ્યમાં વક્તૃત્વમાં ફર્સ્ટ નંબર આવ્યો છે. તમને થોડું લખી મોકલી આવે અમારા હા. ભાષામાં કામ. પરંતુ હીરો अब तो भाग्य તું આવી જાય. कोई કોનો દીકરો? मारा दिया હે? તો ચહેરા ઉપરથી દેખાય. ફોટા પાડ દે બેટા. लो तुम्हें 2 मिनट आप શું નામ ભાઈ? ભૌમિકભાઈ પણ ચાલે અને સમાજ સેવાના ખૂબ કાર્ય કરે એવો અભિનંદન. તો ફરી મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક ઉમદા મહાનુભાવ સાથે. અને આ બંને મિત્રો પણ આપણી સાથે જોડાયા છે. બંને અધર કાસ્ટ છે પણ માલધારી સમાજ સાથેના કાર્યક્રમમાં રોજ મારી સાથે હોય છે. એમનું પણ અભિનંદન માનું છું. વિપુલભાઈ મિસ્ત્રી અને સહદેવસિંહ મકવાણા. પ્રતિકા. ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક ઉમદા વ્યક્તિ સાથે.
રઘુભાઈ સાહેબ પણ આપ સૌને અને મિત્રો માલધારી મહાપંચાયતમાં આહવાન છે, તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. આવો સૌ સાથે જોડાઈએ અને પાછળ તમને પછતાવો ના થાય કે જોડાયા નતા, કારણ કે કાયદો તો સરકાર 100% પાછો લેશે જ, વિચારમાં જ છે, પણ આપ સૌની પણ જરૂરિયાત છે. ફરી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે. થેન્ક યુ.